વાલિયો લુંટારો, જે પાછળથી મહર્ષિ વાલ્મીકી તરીકે ઓળખાયા, એ ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસનું એક મહત્વનું પાત્ર છે. તેમનું જીવન પરિવર્તન એ વાતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે વ્યક્તિ પોતાના કર્મો અને વિચારોથી મહાન બની શકે છે. અહીં તેમની ટૂંકી માહિતી છે. પૂર્વજીવન. શરૂઆતમાં તેમનું નામ રત્નાકર હતું. તેઓ જંગલમાં રહેતા હતા અને ત્યાંથી પસાર થતા મુસાફરોને લૂંટીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આ કારણે લોકો તેમને વાલિયા લુંટારા તરીકે ઓળખતા હતા. નારદ મુનિ સાથે મુલાકાત, જીવનમાં વળાંક. એકવાર નારદ મુનિ તે જ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે વાલિયાએ તેમને લૂંટવાનો પ્રયાસ કર્યો. નારદજીએ શાંતિથી તેમને પૂછ્યું, તું જે પાપ કરે છે તે તારા પરિવારના ભરણપોષણ માટે છે, પણ શું તારો પરિવાર તારા આ પાપમાં ભાગીદાર બનશે? વાલિયાએ ઘરે જઈને પત્ની અને બાળકોને આ પ્રશ્ન પૂછ્યો. બધાએ સ્પષ્ટ ના પાડી દીધી કે પાપ તમે કરો છો તો તેના ભાગીદાર પણ તમે જ છો. આ જવાબે વાલિયાની આંખો ખોલી નાખી. તપસ્યા અને પરિવર્તન. તેમણે પસ્તાવો થયો અને નારદજીના શરણે ગયા. નારદજીએ તેમને રામ નામનો જાપ કરવા કહ્યું, પરંતુ પાપના બોજને કારણે તેમના મુખેથી રામને બદલે મરા મરા, જે ઉલટું બોલવાથી રામ રામ થાય છે, નીકળતું હતું. તેમણે વર્ષો સુધી કઠોર તપસ્યા કરી અને તેમની આસપાસ ઉધઈનો રાફડો વાલ્મીક બની ગયો. તેથી તેઓ વાલ્મીકી કહેવાયા. મહાન ગ્રંથની રચના. જ્ઞાન પ્રાપ્ત થયા પછી તેમણે સંસ્કૃત સાહિત્યના સૌથી મહાન ગ્રંથોમાંના એક રામાયણની રચના કરી. તેમને આદિકવિ, પ્રથમ કવિ તરીકે પણ ઓળખવામાં આવે છે. શું તમારે વાલ્મીકી ઋષિ વિશે વધુ કોઈ ચોક્કસ માહિતી અથવા તેમના જીવનનો કોઈ પ્રસંગ જાણવો છે?